નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 10 અને વિષય ગણિતના સ્ટાન્ડર્ડ પેપરની સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 100% આપણે સોલ્યુશન મેળવવાના છીએ. 80 ગુણનું પેપર રહેશે અને 3 કલાક સમયગાળો રહેશે. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એથી શરૂઆત કરીશું. વિભાગ એ 24 ગુણનો રહેશે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને 6 વિકલ્પ 6 ગુણના પૂછાશે. દરેકનો 1 ગુણ રહેશે. જેના દ્વારા 56 અને 90 ને ભાગતા બંને વખત શેષ 5 રહે તો તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક કયો હોઈ શકે? તો 17. જો px બરાબર ax નો વર્ગ ઓછા 6x ઓછા 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો એ બરાબર શું આવશે? -3/2. જો 33x પ્લસ 279 બરાબર 147 હોય અને 27x પ્લસ 339 બરાબર 153 હોય તો x જે છે ઓછા y બરાબર કેટલા હોય? તો -1 હોય. સમીકરણ આપ્યું છે વર્ગમૂળની અંદર 2x નો વર્ગ પ્લસ 14 બરાબર 8 હોય તો બીજ શું થશે? તો મિત્રો પ્લસ જે 5 એટલે કે બી ઓપ્શન જે છે તે સાચો આવશે. સમાંતર શ્રેણી 10, 7, 4 અને 30મું પદ ખાલી જગ્યા છે તો સાચો જવાબ કયો આવે છે મિત્રો? સી -77 આવશે, જેની તમે ગણતરી પણ જોઈ શકો છો. અહીં આપણને આપેલી આકૃતિ ઈડી અને મિત્રો એસી બંનેનો જે છે એ માપ આપણને આપેલું છે. તો એની અંદર કયું જે ઓપ્શન છે સાચું હોઈ શકે છે? તો એક્સ બરાબર ay ભાગ્યા ab એટલે કે સી ઓપ્શન સાચું હોઈ શકે છે. નીચેના વિધાનોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. બિંદુઓ 6 અને 8 અને 3, 4 વચ્ચેનું અંતર શું થશે? તો 5 થશે. જો મિત્રો અહીં સાઇન થીટા બરાબર ab અને કોસ થીટા બરાબર શું આવશે? તો વર્ગમૂળમાં b નો વર્ગ ઓછા a નો વર્ગ માઇનસ b જે છે તે આવશે. પ્રશ્ન નંબર 9. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળના કોઈ બિંદુ p આગળ દોરી લો. એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ કેટલી થશે? તમારે ગણતરી કરી અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 10. બે વર્તુળના વ્યાસનો ગુણોત્તર 4 અને 7 હોય, 4:7 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેવો થશે? તો મિત્રો થશે 16:49. સમઘનની ધાર જેટલી ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ જે છે તે મિત્રો સમઘનના ઘનફળ કરતાં કેટલું હોય? તો 88/21 ગણું હોય. જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15 અને x બરાબર 18 હોય તો z બરાબર શું થશે? તો થશે 9. વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો 4a અને 5a એ સમીકરણની અંદર 5x પ્લસ 4y બરાબર 80 નો ઉકેલ હોય એ બરાબર 2 તો એ ખરું છે. સમીકરણ x નો વર્ગ ઓછા 14x પ્લસ k બરાબર 0 ના બીજ સમાન હોય તો k બરાબર 49 છે તો એ પણ ખરું છે. પ્રશ્ન નંબર 15. એક વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે અને બિંદુ P કૌંસની અંદર 0-13 વર્તુળ પરનો બિંદુ છે. તે બિંદુ Q બરાબર મિત્રો 5 અને 12 વર્તુળના અંદરના ભાગમાં હોય તો એ ખોટું છે. જો કોઈ એક ઘટના એની સંભાવના P કૌંસમાં A હોય તો એ P કૌંસમાં A કરતાં P મોટો P A હોય તો એવું થઈ શકે? તો ન થઈ શકે. એટલે કેવું છે મિત્રો? ખોટું છે. નીચેના પ્રશ્નોના શબ્દમાં તમારે જે છે મિત્રો એક શબ્દમાં જવાબ આપવાનો છે. કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની ઘાત n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે તમારે નિર્ણય કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે. આ પ્રકારે તમારે જે છે તે જવાબ મેળવવાનો રહેશે. દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજ પરસ્પર વિરોધી સંખ્યા હોય તે માટેની શરત જણાવો. તો b બરાબર 0 થશે. પ્રશ્ન નંબર મિત્રો 19. બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 64:27 છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે? 16:9 થશે. નીચેના આવૃત્તિ વિતરણનો વર્ગ 20-30 ના સંચયી આવૃત્તિ શોધો. તો સંચયી આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો કેટલી થાય છે? તો 20-30 સુધીની શોધવાની છે તો 46 થાય છે. નીચેના જે આપેલા યોગ્ય જોડકા છે તે આપણે જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જોડકામાં સાચો જવાબ આવે છે C અને બીજામાં આવે છે
એ આ પ્રકારે તમે જોડી શકશો. ત્યાર પછી બીજા જોડકા છે એની અંદર પહેલાની અંદર તમે જોડી શકશો સી અને બીજાને એ સાથે જોડી શકો છો. વિભાગ બીની વાત કરીશું. માગ્યા મુજબ જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ અને કોઈ પણ તમને ગમતા 9 પ્રશ્નોના જવાબ આપી શકો છો. દર્શાવો કે 3 જે છે એ મિત્રો વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. આથી તમે ઉલટું ધારો 3 જે છે એ શું આવે વર્ગમૂળની અંદર 2 એ સમય છે. આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એ અને બી પૂર્ણાંક બી શોધી શકીએ છીએ. અને આ પ્રકારે મિત્રો જવાબ જે છે તમે શોધી શકો છો કે એ જે અહીં આપેલી સંખ્યા છે એ કેવી છે? અસમય સંખ્યા છે. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે તમારે ગુણોત્તરની જે અહીં A1 ભાગ્યા A2 B1 અપોન B2 C1 અપોન C2 ની કિંમત નક્કી કરવાની છે. તો મિત્રો અહીં સમીકરણ આપેલું છે અને એનો જવાબ પણ તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 આપેલો છે અને એનો પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જવાબ જે છે તે મેળવી શકશો. પ્રશ્ન નંબર 28 એનો પણ જવાબ આપણે આપી દીધો છે, અહીંથી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 29 તો એ પણ આપણે ધાંભલા કેટલા દૂર લગાવવા જોઈએ તો એ ધાંભલાનો અહીં આપણે માપ સાથેનો જવાબ જે છે તમે જોઈ શકો છો. આ પ્રકારે તમારો જવાબ જે છે તે આવશે. ત્યાર પછી અહીં આપણને સ્થિતિ આપી છે અને સ્થિતિ પ્રમાણે ભાડું જે છે કેટલું થશે એ ભાડું તમારે શોધવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર મિત્રો 31 તો એનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે લખી શકો છો, જેનો જવાબ આપણે અહીં સંપૂર્ણ આપી દીધો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 તો એનો પણ ગુણોત્તરના મૂલ્ય તમારે શોધવાના છે અને આ પ્રકારે તમે જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો મેળવી શકશો. પ્રશ્ન નંબર 33 તો એનો પણ તમે વર્તુળની ત્રિજ્યા જે છે તે શોધી શકો છો અને ત્રિજ્યા 3 સેન્ટીમીટર થાય છે. ત્યાર પછી ઘનફળનું ગુણિતમાં શોધવાનું છે અને પાઈનું જે અહીં માપ આપ્યું છે એટલે કે એની જે કિંમત આપી છે તે 22/8 આપી છે અને તે તમારે લેવાની રહેશે. ત્યાર પછી તમારે અહીં દૈનિક વેતનનો મધ્યક જે છે તે મધ્યક શોધવાનો છે અને મધ્યક આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. પાછો બીજી વખત તમારે અહીં મધ્યક બીજા પ્રશ્નમાં શોધવાનો છે તો એનો પણ જવાબ આવી રીતે મેળવી શકો છો. ત્યાર પછી સંભાવના શોધવાની છે, જે વિદ્યાર્થી મિત્રો તમે સંભાવના પણ અહીંથી શોધીને લખી શકો છો. ત્યાર પછી અહીં નર કે નારી બેમાંથી કઈ માછલી નર કે માદા હોઈ શકે તો એનું તમારે સંભાવના શોધવાની છે અને એ પણ તમે અહીંથી જોઈ શકો છો. વિભાગ સી છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ રહેશે અને કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપી શકશો. મેં તમને બધા જ પ્રશ્નો બતાવું છું અને તેમાંથી તમને ગમતા 6 પ્રશ્નોના જવાબ લખી શકશો. સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે સંબંધ તમારે ચકાસવાનો છે તો એના વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ લખવાનો છે, જે તમે વિડીયો સ્ટોપ કરી અને જવાબ મેળવી શકશો. પ્રશ્ન નંબર 40 જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ ગણતરી સાથેનો જવાબ જે છે તે તમારે પરીક્ષામાં પણ લખવાનો રહેશે. આનું PDF મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો. અહીં આપણને જે પદ આપ્યા છે એ પદમાં તમારે મિત્રો સરવાળો શોધવાનો છે અને સરવાળો આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો શોધી શકશો. તો આપણે સંપૂર્ણ જે છે અહીં મિત્રો આપણે જવાબ તો આ પ્રકારે તમારે જવાબ જે છે તે મિત્રો શોધવાનો હતો તે શોધી દીધો છે. ત્યાર પછી અહીં તમારે વ્યાજ શોધવાનો છે તો વ્યાજની આપણે સૂત્ર મૂકી અને તેનું ગણતરી કરીશું અને ત્યાર પછી જે છે તે જવાબ મળી જાય છે. ત્યાર પછી અહીં બિંદુઓના યામ જે છે યામ શોધવાના છે તો યામ પણ આપણે વિદ્યાર્થી મિત્રો શોધી દીધા છે. ત્યાર પછી તમારે અહીં સાબિત કરવાનો છે કે ખૂણો AOB બરાબર 90 અંશ છે કે કેમ. તો તમારે ત્રિજ્યા દોરવાની છે અને સંપૂર્ણ માપ શોધતા જશો અને સૂત્ર મૂકતા જશો તો એનો જવાબ પણ મળી જાય છે આપણને કે છે. ત્યાર પછી સાબિત કરવાના છે અહીં 2 ખૂણાના માપ આપ્યા છે એ બંને સરખા છે કે કેમ તો એ પણ તમે અહીં આકૃતિ દોરીને સમજાવી શકો છો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અહીં પાઈ બરાબર 3.14 લેવાના છે. તેનો પણ જવાબ તમે અહીંથી વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. ત્યાર પછી યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો એ પત્તો રાણીનું હશે કે બીજું હશે, એકો હોય કે રાણી હોય તેની સંભાવના કેવી રીતે મિત્રો આવી શકે છે તો એનો પણ જવાબ આપણે અહીં લખી દીધો છે.
વિભાગ ડી દરેકના મિત્રો 4 કોણ રહેશે અને કોઈ પણ 5 તમારે લખવાના રહેશે. પ્રથમ તમારે એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધવાની છે. આપણને કિંમત અને પેન્સિલના નંગ આપેલા છે. તો આ પ્રકારે તમે વિદ્યાર્થી મિત્રો જવાબ જે છે તે મેળવી શકો છો. ત્યાર પછી તમારે અહીં છોકરા અને છોકરીઓ જે ભાગ લીધો છે તેની સ્પર્ધામાં કેટલાય લીધો હશે તે તમારે શોધવાનું છે. તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ જે છે તે મેળવી શકો છો. ત્યાર પછી આપણને અહીં સાબિતી કરવાનું છે. તો સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરી અને બંનેને વારાફરતી સાબિત કરી શકશો. અહીં પ્રશ્ન નંબર 51ની અંદર પણ તમને સાબિત કરવાનું કીધું છે. તો એ તમારે સાબિતી મેળવવાની રહેશે. ત્યાર પછી અહીં તમારે ઇમારત જે ટાવર છે એની ઇમારતની ઊંચાઈ શોધવાની છે. તો એ પણ તમે આ પ્રકારે દોરી અને શોધી શકો છો. ત્યાર પછી મિત્રો અહીં તમારે કેનવાસની કિંમત શોધવાની છે અને પાઈની કિંમત 22 લેવાની રહેશે. તો આ પ્રકારે તમે આકૃતિ દોરી અને તેનો જવાબ મેળવી શકો છો. ત્યાર પછી અહીં તમારે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ જે છે તે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવાનું છે અને અહીં પણ પાઈનું જે કિંમત છે એ 22 લેવાની રહેશે. ત્યાર પછી તમારે અહીં આયુષ્યનો જે બહુલક છે એ બહુલક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો બહુલક આવી રીતે શોધી શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.